જુઓ, રિપોર્ટિંગ કરતાં કરતાં જે આ મળી છે મને સોઇલ, એમાં હું યુઝ કરી અને હમણાં ચાળી અને તમને બતાવું કે આ ચાળી અને હું છે ને આને બધી પાછી વાપરું. આમાં થોડુંક ખાતર એડ કરી દઉં, થોડુંક સાફ એડ કરી દઉં. રેતીની તો આમાં જરૂર જ નથી, કેમ કે જૂની આપણી જે સોઇલ હોય એમાં એટલી રેતી ને બધું મિક્સ કરેલું હોય ને એટલે એ કન્ટિન્યુ ચાલ્યા જ કરે. અને આ ટેરેસ ઉપર પડી રહેશે અને એની ઉપર પછી આ ઢાંકી દઈશ એટલે વરસાદનું પાણી ન પડે. અને આમાંથી જે આ બધા રૂટ્સ ને એ બધું નીકળશે ને એ બધું મારી આ કમ્પોસ્ટ બિનમાં આવી જશે, આમાં આવી જશે આરામથી. હું તમને બતાવું. જુઓ તમે, આ ચાળિયા પછી મારી સોઇલ નીકળી છે. તમને આમાં શું વાંધાજનક લાગે? કશું જ ન હોય. હું ઘણીવાર રિનોવેશન કરું બગીચાના તો એ લોકો એટલો બધો આગ્રહ રાખે કે બેન જૂની સોઇલ બધી જ અમારે ફેંકી દેવી છે અને નવી સોઇલ એડ કરવી છે. અરે પણ આ જૂની સોઇલમાં કંઈ જ વાંધો ન હોય. જો કેવી સરસ, જો તમે પહેલી વાર બનાવી હોય, એ સોઇલ સારી હોય તો એને ફેંકવાનો કાંઈ જ મતલબ નથી. આ સરસ હોય. અને જો આ બધા રૂટ્સ ને એ બધું નીકળું ને, આ બધું આ ડોલમાં ભરી દઉં અને આમાં થોડું પાણી ભરી દઉં. આમાં સૂકા પાંદડા જેટલા નીકળતા જશે એટલા રાખી દઈશ. ઘણીવાર હું એવું કરું કે જો આવું મોટું કુંડું હોય ને એની અંદર આવો કચરો બધો ભર્યો હોય, એની ઉપર આવી રીતના કોઈ પણ લાદી કે એવું રાખી દઉં. અથવા એક મોટું કુંડું હોય ને આવું બોન્ઝાઈનું, એને ડબલ પોટ રાખવા માટે આની અંદર જ હું પ્લેસ કરી દઉં. એટલે આના મૂળ છે એ એમાં અંદરથી જે આ વર્મી કમ્પોસ્ટ કે લીફ કમ્પોસ્ટ જે કયો એ બનાવતા જાય અને એમાંથી ખેંચતા જાય. ચોમાસું છે એટલે અત્યારે તો હું ઢાંકેલું રાખું છું. બાકી આવી રીતના એક બિનમાં, એક ડોલમાં તમે આ બધું ભેગું કરી શકો. અને આવી રીતના તમે આ આખું સોઇલનું છે ને, આમાં મેં અડધું ટબ જ હું ઉપર લઈ આવી હતી. આમાં જે જૂના કુંડાની માટી નીકળે એ કન્ટિન્યુ હું આમાં એડ કરતી જાઉં અને ચાળીને થોડુંક થોડુંક ખાતર એડ કરતી જાઉં, જે પ્રમાણે પ્લાન્ટ હોય એ પ્રમાણે, અને રિયુઝ કરતી જાઉં. તો તમે પણ તમારા પ્લાન્ટની માટી હોય નીકળી હોય એને થોડી ચાળી અને યુઝ કરી શકો છો.